સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસ દ્વારા ભાજપ દ્વારા વોટ ચોરીના વિરોધમાં વોટ ચોરી ગાદી છોડ તેમજ સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો। કોંગ્રેસના પ્રદેશના આગેવાનો સહિત ઉપસ્થિત જિલ્લાના આગેવાનોએ વોટ ચોરી મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા। આગામી ચૂંટણીઓને ધ્યાને લઈ કોંગ્રેસના આગેવાનોને દરેક મતભેદ ભૂલી એક થવા અપીલ કરી। કોંગ્રેસના આગેવાનોએ પોતાની સહી કરી સહી ઝુંબેશમાં ભાગ લઈ રાહુલ ગાંધીના હાથ મુજબ બનાવવા અનુરોધ કર્યો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી, કોંગ્રેસના સચિવ તેમજ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી ભૂપેન્દ્ર મારાવી, યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, વિક્રમ રબારી સહિત કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। आज सुरेंद्रनगर खाते सुरेंद्रनगर जिला कांग्रेस समिति की विस्तृत कारोबारी मीटिंग आज आयोजित કરવામાં આવી હતી। આ મીટિંગની અંદર એઆઈસીસીના સચિવ આદરણીય ભૂપેન્દ્ર મારાવીજી, અમારા યુથ કોંગ્રેસના પ્રદેશના અધ્યક્ષ હરપાલસિંહજી, અમારા પ્રદેશના મુખ્ય પ્રવક્તા એવા મનીષભાઈ જોશી સહિતના જિલ્લાના બધા જ વરિષ્ઠ આગેવાનો, તાલુકા પ્રમુખશ્રીઓ, વિવિધ સેલ ડિપાર્ટમેન્ટના ચેરમેનશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ મીટિંગની અંદર મીટિંગ બાદ જે વોટ ચોર ગાદી છોડ જે સહી ઝુંબેશ સમગ્ર દેશની અંદર ચાલે છે એ અંતર્ગત આજે જિલ્લા કક્ષાએથી પણ સહી ઝુંબેશનો કાર્યક્રમ શરૂ કરાવી અને આગામી દિવસોની અંદર તાલુકા અને ગામડા કક્ષાએ સુધી આ વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશનો કાર્યક્રમ પણ અમે ચલાવવાના છીએ અને સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાની શહેરની જે વિકરાળ સમસ્યાઓ છે એને લઈને આજે સાંજે એક વિશાળ રેલી અને ધરણા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે વિસ્તૃત કારોબારી જિલ્લાના અધ્યક્ષ સન્માનીય નૌશાદભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને અને એઆઈસીસીના સહપ્રભારી સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી ભૂપેન્દ્ર મારાવીજીની અધ્યક્ષસ્થાને મળી હતી। આ બેઠકની અંદર આગામી દિવસોની અંદર પક્ષને મજબૂતી માટે મતદાર યાદી ચકાસણી કાર્યક્રમ અને સાથે સાથે મતદાર યાદીમાં થતી જે ગેરરીતિઓ છે એની સામે કોંગ્રેસ પક્ષે મજબૂતીથી જે કામ પક્ષના કાર્યક્રમો પણ એ કાર્યક્રમની રૂપરેખા સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સાથોસાથ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી વોટ ચોર ગદ્દી ચોરનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। એ કાર્યક્રમમાં સાથે સાથે સહી ઝુંબેશનો પણ કાર્યક્રમ છે। એ મુદ્દાને લઈને પણ કાર્યક્રમને તાલુકા વાઇઝ જિલ્લાની અંદર સંગઠનના પ્રભારીઓ વિશેષ કરીને જ્યાં જ્યાં કાર્યક્રમો છે એને મજબૂતીથી અમલવારી કરવા માટે અને લોકો સાથે જનસંપર્ક વધારવા માટેની પણ આ વિસ્તૃત કારોબારીમાં ચર્ચા છે। સમગ્ર દ્રષ્ટિએ કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબૂત થાય અને સાથે સાથે કોંગ્રેસ પક્ષ એની સંગઠનના માધ્યમથી જનતાનો અવાજ બને એ દિશામાં પણ આગામી કાર્યક્રમોનું નિશ્ચિત કરવામાં આવ્યા છે।